નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલના મેરિટ વિશે ચર્ચા કરવાના છીએ. તમને શું લાગે છે કે ભાઈ કેટલું મેરિટ રહી શકે? 100 ઉપર રહી શકે કે 100 નીચે રહી શકે? તો અલગ અલગ આપણે એક એનાલિસિસ કર્યું છે. આપણે સૌથી પહેલાં અલગ અલગ એકેડેમીમાં જે પોલ મૂકેલા છે એના વિશે ચર્ચા કરીએ. ત્યાર પછી અલગ અલગ એકેડેમી શું પ્રિડિક્શન કરે છે અને આપણું પ્રિડિક્શન કેટલું હોઈ શકે છે, બરાબર છે? એ અલગ અલગ હું તથ્યોના આધારે તમને અહીંયા રજૂ કરું છું, બરાબર છે? તો સૌથી પહેલાં આપણે વેબ સંકુલ ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં કંઈક 29,000 જેવા જે છે બરાબર છે પોલમાં જવાબ આપેલો હતો, બરાબર છે? એમાં ગણવી તો 81થી 90 જે માર્ક્સ જે છે એ સૌથી વધારે આમાં ટીક કરેલા છે. ત્યારબાદ બીજા નંબરે છે 101થી 110, બરાબર છે? આ રીતનું આનો રેન્જ છે. ટૂંકમાં આમાં તમે જોઈ શકો છો કે ભાઈ 81થી લઈને 120 સુધીના ગાળામાં મોટા ભાગના સ્ટુડન્ટને માર્ક્સ થાય છે વેબ સંકુલના જે છે, બરાબર છે, પોલ મુજબ. હવે આપણે ભેંસકી પાઠશાલાવાળા જે છે, બરાબર છે, બકુલ પટેલ સાહેબ, એના અંતર્ગત જોઈએ એમાં 34,000 વિદ્યાર્થીઓએ જે છે, આઈ થિંક 35,000 જેવો આંકડો પકડીને ચાલીએ તો 35,000 વિદ્યાર્થીઓએ આમાં પોલમાં જવાબ આપ્યો હતો. અને એમાં 90થી ઓછા જે છે એ સૌથી વધારે માર્ક છે. ત્યારબાદ બીજા નંબરે વાત કરીએ તો 100થી 120, બરાબર છે? ટૂંકમાં તમે જોઈ શકો છો 90થી 120ના ગાળામાં બહુ વધારે સ્ટુડન્ટ જે છે એને માર્ક્સ છે, બરાબર છે? તો હવે આપણે બીજું જોઈએ તો જ્ઞાન સારથી કે જે યુવરાજસિંહ જાડેજાની ચેનલ છે, બરાબર છે? તો એના જે પોલમાં 18,000 જેવા વિદ્યાર્થીઓએ આમાં જે છે પોલનો જવાબ આપેલો હતો. તો એમાં વાત કરીએ તો એમાં પણ આટલી જ રેન્જ જોવા મળે છે, જો 100થી 130. ટૂંકમાં તમે એક ગાળો જોયો હશે 90થી ને 120. આ ગાળામાં મોટા ભાગના સ્ટુડન્ટને માર્ક્સ થતા હોય છે. તો જનરલી વિદ્યાર્થી મિત્રો કેવું થતું હોય કે પોલના જે માર્ક્સ છે અમુક બધા ખોટા ટીક કરતા હોય. તો આપણે એક આમ રેન્જ પકડીને ચાલી શકીએ કે ભાઈ આમાં આટલું મેરિટ રહી શકે, બરાબર છે? તો હવે અલગ અલગ એકેડેમી જે છે શું પ્રિડિક્શન કરે છે મેરિટનું એના વિશે વાત કરીએ તો લક્ષ્યમ જે એકેડેમી છે એ 102થી 105 જેટલું જે છે જનરલનું મેરિટ કહે છે. ત્યારબાદ છે લિબર્ટી કરિયર એકેડેમીવાળા છે 105 ±5 જનરલનું કટ ઓફ કહે છે. અને પ્રાજસ્વ ફાઉન્ડેશનવાળા જે છે 95થી 100 ±5 એવું મેરિટ કહે છે જનરલનું. ત્યારબાદ છે બકુલ પટેલ જે સાહેબ છે એના વિડીયોમાં 85થી 88 માર્કનું કટ ઓફ એને કહેલું છે, બરાબર છે? ત્યારબાદ છે નીરજ ભરવાડ સાહેબ છે એ 93થી 96 જે છે એટલું કટ ઓફ જે છે કહી રહ્યા છે. ત્યારબાદ છે જીસીએ સુરત જે છે એવો 111 ±5 આટલું કટ ઓફ કહી રહ્યા છે. ત્યારબાદ છે જ્ઞાન લાઈવવાળા જે છે 130 જનરલનું કહે છે. પણ આ જે છે મને બરાબર છે સાચું લાગતું નથી. 130 મેરિટ તો જે છે પોલીસ કોન્સ્ટેબલમાં કોઈ દી રહેશે નહીં, બરાબર છે? પેપર એ ટાઈપનું હોય તો 130 રહી શકે, પણ આમાં 130 જેટલું એનાથી નીચું રહેવાનું છે. ત્યાર પછી એન્જલવાળા જે છે, એન્જલ એકેડેમીવાળા, એ 88થી 100 વચ્ચે જે છે એ મેરિટ કહે છે. અને યુવા ઉપનિષદવાળા જે છે 105 જનરલનું કહે છે. વેબ સંકુલવાળા 107.5 જેટલું જે છે મેરિટ કહે છે. તો આ બધી એકેડેમીનું આપણે સરેરાશ કેવી તો આની સરેરાશ કાઢવી તો 95થી લઈને 110ના ગાળામાં આ જે છે બધી એકેડેમીવાળાની એવરેજ કાઢતા એટલું મેરિટ રહી શકે છે જનરલનું. એ રીતનું આમાં છે, બરાબર છે? હવે હું શું પ્રેડિક્શન કરું છું એના વિશે તમને વાત કરું તો જનરલી મેં જે એનાલિસિસ કર્યું પેપરનું તો પાર્ટ એ જે છે, પાર્ટ એ એમાં ગુજરાતીના જે ફકરા છે અને એક ગણિતનો એવો પ્રશ્ન હતો જે 5 માર્કનો મોટો પ્રશ્ન હતો, એમાં વાર લાગી જાય. તો એ કદાચ તમે સ્કીપ કર્યો હોય તો આ પેપર એવું હતું કે આમાં તમે એવા 32 પ્રશ્નો તો શોધી શકતા હતા કે જેમાં તમે પાસ થઈ જ જાઓ, બરાબર છે? તો આમાં માની ચાલીએ તો 32 માર્ક જે છે એ આસાનીથી આવે એમ નહોતા, બરાબર છે, પાર્ટ એમાં. એટલે આમાં તમે જો 32 માર્ક લાવ્યા હોય એટલે આમાં લગભગ પાસ થઈ જશે. અને પાર્ટ બીમાં, બરાબર છે, પાર્ટ બીમાં 48 માર્ક લાવવાના હતા. 40% માર્ક એટલે કેટલા થાય? 48. તો આ 48 માર્ક જે છે આઈ થિંક આપણે 50 માર્ક ગણીને ચાલીએ તો ઓલા 32 માર્ક અને આ 50 માર્ક એટલે કેટલા થયા? 82 માર્ક થયા. પણ હું કહું છું કે ભાઈ 82 એ તો કદાચ નો અટકે મેરિટ, બરાબર છે? 12,000 વિદ્યાર્થી છે એટલે 82 એ તો સાવ મેરિટ નો અટકે. તો મને અંદાજ એવો લાગે છે કે ભાઈ ફિમેલનું જે મેરિટ છે જનરલનું 85થી 90 વચ્ચે રહી શકે છે.
અને મેલ આ ફિમેલની વાત કરું છું અને આ મેલમાં કેટલું રહી શકે છે તો 95થી 100 વચ્ચે જે છે એ મેલનું કટ ઓફ અટકી શકે છે, આવું મને હાલ પૂરતું લાગી રહ્યું છે. આનાથી તો નીચું રહેશે, પરંતુ મને આ જે વધારે આંકડો કહું છું એ તમે બરોબર છે સેફ છો એ રીતના તમે માનીને ચાલજો, બરોબર છે. આટલું મને લાગી રહ્યું છે. ફિમેલનું જે છે જનરલ એ 85થી 90 અને મેલમાં 95થી 100 જેટલું લાગી રહ્યું છે. શા માટે એટલું નીચું મેં કીધું? કારણ કે આમાં જે છે બહુ ઓછી બરોબર છે કોમ્પિટિશન હતી. 2,40,000 વિદ્યાર્થી જ માત્ર ને માત્ર આમાં પરીક્ષા આપી. એના સામે મોટો આંકડો છે જગ્યાનો, 12,000 જેટલી જગ્યા છે. તો આટલું મેરિટ સ્વાભાવિક છે 100 નીચે હોય જ તે, બરોબર છે. એટલે જેને 100 105 ઉપર થતા હોય એ ટેન્શન ફ્રી થઈ જાવ, કારણ કે મને લાગી રહ્યું છે કે ભાઈ આ મેરિટ જે છે આટલું બધું ઊંચું જે છે ન રહી શકે, બરોબર છે. અને મોટા ભાગના સ્ટુડન્ટ જે છે એ પાર્ટ એમાં જે છે એની વિકેટ જે છે એ પડી ગઈ છે, કારણ કે એ પાર્ટ એમાં ઘણા બધા પ્રશ્નો થિયરી જેને હોય એ જેને જૂની થિયરીવાળા વિદ્યાર્થી છે એને પણ તકલીફ પડી છે. તો આમાં જે છે પાર્ટ એમાં જ મોટાભાગના સ્ટુડન્ટને 32 જેને માર્ક થતા હોય અને પાર્ટ બીમાં બરોબર છે સારા એવા 50-55 જેવો સ્કોર થતો હોય, 50-60 જેવો સ્કોર થતો હોય તો લગભગ એનો વારો આવી જાય એવું મને હાલ પૂરતું લાગી રહ્યું છે. તો આ મારા દ્રષ્ટિએ મેં તમને કટ ઓફ કીધું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.